લો બોલો વધુ એક દારૂના નવા કિમિયાનો પર્દાફાશ ટેમ્પો ચોરખાનું બનાવી દારૂની ઘૂસણખોરીનો પ્રયાસ। ધ્યાનથી જુઓ આ ટેમ્પોને, જેમાં પહેલી નજરે તો શંકા ન જાય કે આ ટેમ્પોમાં કોઈ પણ પ્રકારની દારૂની ઘૂસણખોરી કે હેરાફેરી થતી હશે, પરંતુ આ તો સુરતની પોલીસ છે। તેઓને પાકી બાતમી હતી કે આ જ ટેમ્પોમાં દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે। ટેમ્પોની પાછળનો દરવાજો ખોલ્યો તો અંદર સેન્ટિંગનો જથ્થો મોટા પ્રમાણમાં પડ્યો હતો, પરંતુ એક બાદ એક નીચે ઉતારી તપાસ કરી તો ટેમ્પોની અંદરથી ચોરખાનું મળી આવ્યું, જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી। 2,80,000ના દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી। ઉત્તરાયણ પોલીસે વેલંજા રંગોલી ચોકડી પાસે ટેમ્પોમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો છે। પોલીસે ટેમ્પો સહિત કુલ 4,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જુઓ આ બંને દ્રશ્યો, એક દ્રશ્યો 2 જુલાઈના રોજ, જ્યારે બીજા દ્રશ્યો 30મી જૂનના રાજકોટમાંથી સામે આવ્યા છે, જેમાં રાજકોટમાં બુટલેગરે વેસ્ટેજ ટાયરની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો। અહીં 18,000થી વધુ વિદેશી દારૂની બોટલ જપ્ત કરાઈ હતી।